મેન મેનુમાં જઈ અટેન્ડન્સ મોડ્યુલ પર ક્લિક કરો। સ્ટુડન્ટની અટેન્ડન્સ ભરવા માટે અટેન્ડન્સ મેનુ સિલેક્ટ કરી જો એક સ્ટુડન્ટની અટેન્ડન્સ ભરવી હોય તો અટેન્ડન્સ સિલેક્ટ કરી આઈ કાર્ડ મેનુમાં જઈ જે સ્ટુડન્ટની અટેન્ડન્સ પૂરવા માંગતા હોય તે ક્લાસ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરતા દરેક સ્ટુડન્ટના આઈ કાર્ડ નંબર જોવા મળશે। સ્ટુડન્ટ અટેન્ડન્સમાં આઈ કાર્ડ નંબર એડ કરી સેવ બટન પર ક્લિક કરતા સ્ટુડન્ટની અટેન્ડન્સ ભરાઈ જશે। એક કરતાં વધારે સ્ટુડન્ટની અટેન્ડન્સ ભરવા માંગતા હોય તો મેન્યુઅલ અટેન્ડન્સ સિલેક્ટ કરી જે ક્લાસની અટેન્ડન્સ ભરવા માંગતા હોય તે ક્લાસ સિલેક્ટ કરી તારીખ સિલેક્ટ કરી સર્ચ બટન પર ક્લિક કરતા નીચે મુજબ સ્ટુડન્ટની વિગત જોવા મળશે। સ્ટુડન્ટ અટેન્ડન્સ ભરી સેવ બટન પર ક્લિક કરો જે સ્ટુડન્ટ ગેરહાજર હશે તેનો મેસેજ વોટ્સએપ ક્યુમાં જોવા મળશે અને વોટ્સએપ સર્વર સ્ટાર્ટ કરો એટલે વાલી સુધી મેસેજ પહોંચી જશે। અટેન્ડન્સને લગતા દરેક રિપોર્ટ અહીં જોઈ શકો છો। ડેલી રિપોર્ટમાં તમે ક્લાસ વાઇઝ રોજે રોજની હાજરીની માહિતી મેળવી શકો છો। પ્રિન્ટ અને એક્સેલ પણ લઈ શકો છો। મંથ વાઇઝ રિપોર્ટ પણ લઈ શકો છો। અટેન્ડન્સ સમરી રિપોર્ટ પણ લઈ શકો છો।